તો વિદ્યાર્થીઓ આપણે જે સંતુલન છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સંતુલનની અંદર આપણે આગળ જે ભણ્યા તેની અંદર ખાસ કરીને એસિડ અને બેઝની જે સંકલ્પનાઓ હતી અને એનું આયનીકરણ વિશેનો અભ્યાસ કર્યો છે. આજે આપણે પાણીનો છે તે આયનીકરણ ગુણાંક તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાણીનો આયનિક ગુણાકાર પણ કહીએ છીએ અથવા તો એને કહીએ છીએ આપણે ઘણી વખત જે છે તે ઘણી વખત આપણે એને પાણી છે તેનો આયનીકરણ અચળાંક તરીકે પણ લઈએ છીએ. બરાબર છે? આયનીકરણ અચળાંક એને કહીએ છીએ. એને આપણે KW વડે છે તે દર્શાવીએ છીએ. તો આગળ આપણે જે રીતનો અભ્યાસ કર્યો છે તે મુજબ જો જોવા જઈએ તો મોટાભાગના જે આપણા પાણી જે છે આપણે આગળ કીધું તે મુજબ પાણી છે તે ઉભય ગુણધર્મી છે. તે એસિડ તરીકે પણ વર્તી શકે છે અને બેઝ તરીકે પણ વર્તી શકે છે. જો એમની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, દાખલા તરીકે HA, તો આ H એ એસિડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રોટોન સ્વીકારીને H3O+ માં રૂપાંતરિત થાય છે, એટલે તે બેઝ તરીકે વર્તે છે. એની પ્રક્રિયા જો આપણે આગળ ભણ્યા તે મુજબ જો દાખલા તરીકે બેઝ સાથે કરવામાં આવે તો B- ને તે પ્રોટોન આપે છે અને તે બેઝને બદલે એસિડ તરીકે વર્તે છે. આવી જ રીતનું પાણી પોતાના જ બે અણુઓ સાથે પાણી છે તે પોતાના જ બે અણુઓ છે તે પોતાના જ બે અણુઓ સાથે શું કરે છે તો કે એક છે તે એસિડ તરીકે વર્તે છે H3O+ બનાવે, બીજું છે તે OH- બનાવે છે. ધારો કે આમનો એસિડ કહીશ તો બીજો છે તે બેઝ તરીકે વર્તે છે. આ એસિડ છે તે પ્રોટોન આપે એટલે આ એનો સંયુગ્મી બેઝ બને છે. જે આપણે લોરી બ્રોન્સ્ટેડનો જે કન્સેપ્ટ છે તે લોરી બ્રોન્સ્ટેડના કન્સેપ્ટ મુજબ આ રીતનું આપણે આ જે એસિડ છે તે પ્રોટોન આપીને સંયુગ્મી બેઝ બનાવે છે. બેઝ છે તે પ્રોટોન સ્વીકારીને એનો સંયુગ્મી એસિડ છે તે બનાવે છે. અહીંયા આને આપણે પાણીનું સ્વ આયનીકરણ પણ કહીએ છીએ. એટલે પાણી પોતે જ છે કે આ રીતના એમના જ બે અણુઓ વચ્ચે છે તે પ્રોટોનની આપલે કરે છે અને એમનું સ્વ આયનીકરણ થાય છે. અને પાણીમાં અહીંયા વિયોજિત અને અવિયોજિત પાણી આપણે કહી શકીએ. આ છે તે વિયોજિત છે, આ છે તે વિયોજિત. આવી રીતનું અવિયોજિત અને વિયોજિત પાણીના અણુઓ વચ્ચે છે તે એક ગતિશીલ સંતુલન સ્થપાય છે. હવે આવા સંતુલન જો આપણે એનો સંતુલન અચળાંકની જો વાત કરીએ તો K તમે જાણો છો કે નિપજ H3O+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા ના છેદમાં બે વખત પાણી લખો એટલે H2O². પણ આપણે શું તે આગળ ભણી ગયા છીએ કે ભાઈ પાણી જે છે તે પાણી છે અહીંયા શુદ્ધ પ્રવાહી સ્વરૂપે છે અને જો કોઈ તમારા સંતુલનની અંદર શુદ્ધ ઘન પદાર્થ હોય અથવા તો જો શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય તો આવા શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહી પદાર્થો છે એમની જે સાંદ્રતા છે એમની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ. અને એમની અચળ સાંદ્રતા હોવાને લીધે તેઓ છે તે શું કરે છે તો કે એમની સાંદ્રતા અચળ હોવાને લીધે એને આપણે અચળાંક સાથે લઈ શકીએ છીએ. એટલે અહીંયા હું K × H2O² આ બંનેને કમ્બાઈન કરીને એક નવો અચળાંક આપી દઉં જેને હું કહી દઉં છું KW. આ KW છે તેને શું કહેવાય? પાણીનો આયનીકરણ અચળાંક. બરાબર? એને આપણે કહીશું પાણી આપણું જે છે તે પાણીનો આયનીકરણ અચળાંક છે. તે પાણીનો આયનીકરણ અચળાંક છે અને એનું મૂલ્ય હવે માત્ર ને માત્ર આપણને શું મળે છે? H3O+ અને OH- છે
તેની સાંદ્રતા. સામાન્ય રીતે આપણને એવું જોવા મળ્યું છે કે 298 કેલ્વિન ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાને જે આપણે પાણીની અંદર રહેલો જે હાઇડ્રોનિયમ આયન આપણો છે એટલે કે H3O+ જે છે તે H3O+ ની સાંદ્રતા કેટલી હોય તો કે 1 × 10⁻⁷ મોલર આટલી સાંદ્રતા જે છે તે પાણીની હોય છે. બરાબર છે? કેટલી હોય? 1 × 10⁻⁷ મોલર છે તે એમની સાંદ્રતા હોય છે. તો આટલી સાંદ્રતા એમની હોવાને લીધે એટલી એમની સાંદ્રતા હોવાને લીધે OH- પણ સરખા જ પ્રમાણમાં વિયોજિત થાય છે. અહીંયા જોયું તો એમની સાંદ્રતા પણ એટલી જ હશે. એટલે જો બંનેની સાંદ્રતા આપણે લઈએ અને 1 × 10⁻⁷ છે આની પણ આપણે કીધું 1 × 10⁻⁷ છે. આ બંનેનું જો મલ્ટીપ્લિકેશન મળે છે તો 10⁻14 મળે છે. તો Kw નું મૂલ્ય જે છે આ મોલર છે આ મોલર છે એટલે મોલરનો સ્ક્વેર. તો સામાન્ય રીતે કેટલા આ ખાસ અગત્યનું છે 298 કેલ્વિન ટેમ્પરેચર કેટલા 298 કેલ્વિન તાપમાને પાણીનો આયનીકરણ અચળાંક શબ્દ અહીંયા વાપર્યો છે એટલે એનું મૂલ્ય અચળ જ હશે. તો પાણીના આયનીકરણ અચળાંકનું મૂલ્ય અચળ છે અને તે મૂલ્ય છે તે આપણું 10⁻14 મોલર સ્ક્વેર છે. બરાબર છે? કેટલું છે તે મૂલ્ય આપણે યાદ રાખીશું કે Kw છે તે Kw નું મૂલ્ય છે તે 10⁻14 છે. હવે બીજી અહીંયા આપણે જોવા જઈએ તો એ આપણે એક્ચ્યુઅલી આ સંતુલનની આ બાજુ છે તેમનો અભ્યાસ કર્યો. હવે જો 298 કેલ્વિન તાપમાને જો પાણીની આપણે મોલારિટી શોધીએ તો કેટલી થશે તો કે એ અહીંયા હું દર્શાવું છું તમને. ઓકે, પાણીની જે ઘનતા છે 1 કિલોગ્રામ પ્રતિ લિટર પણ ગ્રામ પ્રતિ ml માં લઈએ તો કેટલા 1000 ગ્રામ પ્રતિ લિટર થશે. કિલોગ્રામ લેવા જઈએ તો 1 કિલોગ્રામ પ્રતિ લિટર છે પણ જો આપણે એની જગ્યા ઉપર ગ્રામ પ્રતિ લિટર લઈએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તે મુજબ 1000 ગ્રામ બાય લિટર આટલી પાણીની ઘનતા છે. પાણીનો જે આણ્વીય દળ જે છે તે કેટલું છે તો કે પાણીનું જે આણ્વીય દળ છે તે આપણને 18 ગ્રામ પ્રતિ મોલ છે. તો હવે જો આપણે એની મોલારિટી લઈએ તો એના નંબર્સ ઓફ મોલ એટલે કે મોલ ગુણ્યા એની ઘનતા લઈએ ના છેદમાં એનો આણ્વીય દળ લઈએ છે. ઘનતા એટલે દળના છેદમાં કદ થઈ ગયું. બરાબર? દળના છેદમાં કદ આપણે અલગ ના મુદ્દા સાથે લઈ લીધું છે. તો આપણે એની 1 મોલ માટે આપણે જો શોધીએ તો 1 અહીંયા આપણે 1 મોલ માટે છે ગુણ્યા 1000 ના છેદમાં 80 એટલે આનું મૂલ્ય આપણને 55.55 મોલ મળે છે. તો એનો અર્થ એવો થયો કે Kw પાણીનો આયનિક ગુણાકાર આયનીકરણ અચળાંક એટલે જે પાણી વિયોજિત થયેલું છે તે. અને આજે આપણને મળી 298 કેલ્વિન ટેમ્પરેચરે પાણીની એટલે કે ઓરડાના તાપમાને 298 કેલ્વિન ટેમ્પરેચર એટલે કેવું તાપમાન છે તો કે ઓરડાનું તાપમાન છે. તો આ રીતનું ઓરડાના તાપમાને આપણે જો જોવા જઈએ તો ઓરડાના તાપમાને પાણીની જે ઘનતા છે મોલારિટી છે તે કેટલી છે તો કે 55.55 જે છે તે આપણને મોલર જોવા મળે છે. એ કયું છે તો કે આ છે તે અવિયોજિત પાણીની સાંદ્રતા. અવિયોજિત પાણીની સાંદ્રતા છે. અને આજે આપણને મળશે તે શું મળશે તો કે વિયોજિત પાણી આપણું જે છે તે વિયોજિત પાણીની સાંદ્રતા. બીજી રીતે કેવું બરોબર H3O+ અને OH- છે તે શું છે તો કે આપણે એ છે તે વિયોજિત પાણી જે છે તે વિયોજિત પાણીની સાંદ્રતા છે. હવે જો આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ બરાબર આ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો વિયોજિત પાણી અને અવિયોજિત પાણીનો ગુણોત્તર લઈએ
પાણી આ બંનેની સાંદ્રતા તો વિયોજિત પાણીની સાંદ્રતા 10 ની -14 ઘાત છે અને આ વિયોજિત છે એના છેદમાં કેટલા આપણે લેવું પડશે તો કે સોરી 10 રેઝ ટુ માઈનસ આપણે જે છે તે ત્યાં આપણે જે લઈએ છીએ ત્યાં વિયોજિત પાણી માટે કેટલું લેવું પડશે તો કે 10 ની -7 14 ને 7 એકનો જ ગુણોત્તર લઈએ તો આનું એપ્રોક્સિમેટલી મૂલ્ય છે તે 2 * 10 રેઝ ટુ -9 હશે એટલે 1.8 * 2 10 રેઝ ટુ -9 છે પણ એપ્રોક્સિમેટલી 2 * 10 રેઝ ટુ -9 છે તો આના આધારે આપણે એવું કહી શકીએ કે પાણી છે તે મોટા ભાગે કેવા સ્વરૂપમાં હોય છે અવિયોજિત સ્વરૂપે હોય છે કેમ કે એ સાંદ્રતા તમે જો ખૂબ જ ઓછી છે બરાબર આ સાંદ્રતા છે તે ખૂબ જ ઓછી છે એટલે પાણી છે તે મોટા ભાગે છે તે કેવા સ્વરૂપે હોય છે તો કે અવિયોજિત સ્વરૂપે રહેલું છે કેમ કે વિયોજિત પાણીની સાંદ્રતા ખૂબ જ ઓછી છે 10 રેઝ ટુ -9 જેટલી છે તો આ પણ એક વસ્તુ આપણે સમજવા જેવી હતી ખાસ કરીને બીજું અગત્યની વસ્તુ એ છે કે kW નું જે મૂલ્ય છે kW એટલે પાણીનો આયનીકરણ અચળાંક જે છે તેનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે એટલે 10 રેઝ ટુ -14 જે આપણે લખ્યું છે તે 10 રેઝ ટુ -14 છે તે માત્ર કેટલા તો કે 298 કેલ્વિન તાપમાન માટે જ છે એ સિવાયનું જો કોઈ તાપમાન હશે તો ત્યારે એની અંદર છે તે જુદા જુદા મૂલ્યો છે તે હોઈ શકે છે તો આ મુજબ આપણે અહીંયા kW કોને કહેવાય પાણીનો આયનીકરણ અચળાંક એનું મૂલ્ય શું છે એ જ તાપમાને પાણીની સાંદ્રતા શું હોય તે પણ આપણે જોયું એ બંનેનો ગુણોત્તર પણ જોયું બીજી એક અગત્યની વસ્તુ જે છે કોઈ પણ સંયોજન છે તેની અંદર એ જ્યારે વિયોજિત સ્વરૂપે હોય અથવા તો આપણે કહીએ કે એમનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એનું જલીય દ્રાવણ જ્યારે આપણે બનાવીએ છીએ તે એસિડિક સ્વભાવ ધરાવશે કે બેઝિક સ્વભાવ ધરાવશે એમનો આધાર એમાં રહેલા H3O+ અને OH- ની સાંદ્રતા ઉપર આધારિત હોય છે આપણે આગળ ભણીએ છીએ કે H3O+ છે તે એસિડિક સ્વભાવ માટે જવાબદાર છે OH- જે આપણું છે તે OH- છે તે આપણું બેઝિક સ્વભાવ માટે જવાબદાર છે તો એ મુજબ આપણે કહીએ કે જો આ બંનેની સાંદ્રતા સરખી હોય કોઈ પણ દ્રાવણમાં H3O+ અને OH- આ બંનેની સાંદ્રતા જો સરખી હોય તો એ દ્રાવણ અથવા તો એ સંયોજન કેવું હોય છે તો કે એનો તટસ્થ સ્વભાવ છે તે ધરાવે છે એમના કરતા જો ધારો કે H3O+ ની જે છે તે સાંદ્રતા છે તે OH- કરતા ધારો કે કેવી છે તો કે વધુ છે તો OH- કરતા વધારે સાંદ્રતા હશે તો એ દ્રાવણ છે તે આપણો કેવું તો કે એસિડિક સ્વભાવ જે છે તે એસિડિક સ્વભાવ છે તે ધરાવે છે બરાબર છે એમનું જો H3O+ ની સાંદ્રતા OH- કરતા વધુ હશે તો તે એસિડિક સ્વભાવ ધરાવે છે અને એમના કરતા વધુ જો OH- ની સાંદ્રતા જે છે તે OH- ની સાંદ્રતા છે તે H3O+ કરતા વધુ હશે જો એની અંદર છે તે H3O+ ની સાંદ્રતા છે તે OH- કરતા જો ઓછી હશે અથવા તો OH- ની સાંદ્રતા વધારે હશે તો આપણું સંયોજન છે તે બેઝિક સ્વભાવ ધરાવે છે તેવું છે તે આપણે કહી શકીએ છીએ બરાબર એના આધારે છે તે આપણે આવું કહી શકીએ છીએ તો આ રીતનું આપણે એના અંદર રહેલા આયનોની H3O+ અને OH- ની સાપેક્ષ સાંદ્રતાને આધારે પણ તે એસિડિક સ્વભાવ ધરાવે છે કે બેઝિક સ્વભાવ ધરાવે છે આ વસ્તુ છે તે આપણે ત્યાં દર્શાવી શકીએ છીએ હવે અહીંયા પાણીનો આયનીકરણ અચળાંક છે તેનો આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે આપણે એની અંદર છે તે આગળ જવું છે અને આપણું જે pH માપક્રમ જે છે તે pH માપક્રમ છે તેનો અહીંયા સુધી આપણે અભ્યાસ છે તે કરવા જઈ રહ્યા છીએ
પહેલો પ્રશ્ન તો આપણને એ આવે છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ pH. બરાબર છે કે એકચ્યુઅલી જોવા જઈએ તો pH એ ખરેખર શું છે? તો એમની જો અહીંયા આપણે વાત કરીએ તો pH પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન જેને આપણે કહીએ છીએ. આમ એનો શબ્દશ આપણે જો અર્થ pH પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન H+. તો સામાન્ય રીતે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જે છે તે દર્શાવવા માટેનો એક પ્રકારનો જે લઘુગણકીય જે માપક્રમ છે તેને આપણે pH માપક્રમ કહીએ છીએ. અને એની જો વ્યાખ્યા આપવી હોય તો દ્રાવણમાં રહેલ હાઇડ્રોનિયમ આયનની મોલર સાંદ્રતા, ખરેખર તો આપણે શરૂઆતમાં એની સક્રિયતા શબ્દ વાપરીએ છીએ. એની સક્રિયતા, એક્ટિવિટી, સક્રિયતાનો ઇંગ્લિશ એક્ટિવિટી A of H+, અને મોલર સાંદ્રતા એટલે H+ ખાલી, અથવા તો આપણે H3O+ લખીએ છીએ. આને આપણે કહીએ છીએ હાઇડ્રોનિયમ આયનની સક્રિયતા, અને આમને આપણે એને કહીએ છીએ મોલર સાંદ્રતા. સ્ક્વેર બ્રેકેટ કહીએ છીએ. પણ સામાન્ય રીતે જે મંદ દ્રાવણ હોય છે તે મંદ દ્રાવણમાં એની સક્રિયતા અને મોલર સાંદ્રતા લગભગ કેવી હોય છે? તો કે સરખી હોય છે. આપણે એવું સમજી લઈએ કે એમાં એનું સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું છે. મંદ દ્રાવણ હશે એટલા માટે. સાંદ્ર દ્રાવણ માટે આ સક્રિયતા ક્રમ જુદી છે અને એની મોલર સાંદ્રતા છે તે થોડી જુદી છે. પણ જો આપણે સાંદ્ર દ્રાવણ લઈએ તો એ બંને જુદું છે. પણ જો મંદ દ્રાવણ આપણે લેવામાં આવે તો મંદ દ્રાવણના કિસ્સાની અંદર જો આપણે જોવા જઈએ તો મંદ દ્રાવણની અંદર આ વસ્તુ જે છે તે આપણને કેવી મળે છે? તો કે થોડીક છે તે એનું મૂલ્ય છે તે અલગ અલગ છે તે આપણને જોવા મળે છે. એટલે હવે આપણે એવું કહીએ કે હાઇડ્રોનિયમ, ખરેખર આવી વ્યાખ્યા છે કે હાઇડ્રોનિયમ આયનની સક્રિયતાના ઋણ લઘુગણક જે છે તે ઋણ લઘુગુણક જે છે તેને આપણે કહીએ છીએ pH. પણ સાંદ્રને બદલે મંદ દ્રાવણ માટે હું લઉં તો એનો અર્થ એવો થાય કે ભાઈ હાઇડ્રોનિયમ આયનની મોલર સાંદ્રતાના ઋણ લઘુગુણકને, ઇટ ઇઝ ધ નેગેટિવ લોગેરિધમ ઓફ ધ મોલર concentration of hydronium ion. It is the negative logarithm of the molar concentration of the hydronium ion. It is called pH. આને આપણે કહીએ છીએ pH. એટલે એની જો વ્યાખ્યા કીધી તે મુજબ જો એક્ટિવિટીના સંદર્ભમાં હું આપું તો pH minus log of activity of H+ ion, અને જો મોલર સાંદ્રતાના ધ્યાનમાં સાપેક્ષમાં લખું તો H3O. આમ તો 10 ના આધાર ઉપર આ બધી વસ્તુ છે. અહીંયા જે કંઈ બધું છે તે કેમના બેઝ ઉપર? 10 બેઝ ઉપર છે. કેમ કે લઘુ ગુણક આવે એટલે તમને કદાચ ખ્યાલ આવે કે 10 ના આધાર ઉપર છે. તો આ રીતનું આપણે જેની pH બરાબર માઈનસ log of સક્રિયતાને આધારે આપણે આપીએ તો આ રીતનું કહી શકીએ. અને જો આપણે મોલર સાંદ્રતાના સંદર્ભમાં pH નું સૂત્ર આપણે લખવું હોય તો એ pH નું સૂત્ર છે તે આપણે અહીંયા આ રીતનું લખી શકીએ છીએ. બરાબર છે? pH minus log of activity of H+ minus log of molar concentration of H3O+. હવે આ pH જે છે એની અહીંયા આપણે કીધું કે માઈનસ log of, આ મુજબ જોવા જઈએ ધારો કે HCl નું દ્રાવણ છે તો HCl ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા 10 ની -2 ઘાત છે. ધારો કે આટલી 10 ની -2 ઘાત મોલર સાંદ્રતા વાળો HCl નું દ્રાવણ છે. તો એની pH બરાબર શું થાય? કે pH બરાબર માઈનસ log of H+Cl HCl આપણો છે તે પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે તેનું સંપૂર્ણ આયનીકરણ થઈ જશે. એટલે જે HCl ની સાંદ્રતા હશે H કોની હશે? તો કે H3O+ ની સાંદ્રતા હશે. એટલે 10 ની -2 ઘાત માઈનસ માઈનસ પ્લસ 2 log 10. તો log 10 એટલે મને એની pH કેટલી થશે? તો કે 2 થશે. બરાબર? એની pH છે તે કેટલી થશે? તો કે 2 થશે. NaOH ના દ્રાવણની જો હું વાત કરું, NaOH ના દ્રાવણ
જેની સાંદ્રતા કેટલી છે 10 ની -4 મોલર NaOH ના દ્રાવણની સાંદ્રતા છે. હવે અહીંયા સમજવા જેવું છે આ વસ્તુ છે. હવે NaOH ની 10 ની -4 NaOH નો આપણો પ્રબળ બેઝ છે એટલે એના આયનીકરણથી જે Na+OH- ઉત્પન્ન થાય તે બંનેની સાંદ્રતા 10 ની -4 10 ની -4 છે. એટલે અહીંયા રહેલો જે આપણો OH- જે છે તે OH- ની સાંદ્રતા 10 ની -4 છે. પણ અહીંયા તો આપણે pH જે છે તે pH ની અંદર આપણે શું લેવું પડે છે તો કે એના માટે આપણે છે તે 10 ની -4 માટે કોની સાંદ્રતા લેવી પડે H3O+. તો OH- ની 10 ની -4 હોય તો H3O+ ની માટે આપણને ખબર છે કે KW બરાબર H3O+ * OH-. તો H3O+ ની સાંદ્રતા જો શોધવી હોય તો શું થશે તો કે OH- KW ડિવાઇડેડ બાય OH-. તો KW નું મૂલ્ય આપણે કીધું કેટલું છે 10 ની -14 અને OH- ની 10 ની -4 તો H3O+ ની કેટલી થશે 10 ની -4 ઉપર જશે તો 10 ની +4 10 ની +4 -14 એટલે 10 ની -10 થશે. તો હવે એની pH આપણે જો લઈએ 10 ની -10 તો માઈનસ માઈનસ પ્લસ 10 log 10 નું મૂલ્ય 1 થશે. એની pH જે છે તે સામાન્ય રીતે pH જે છે તેનો કોઈ એકમ નથી. એ પાછું હું કહી દઉં. pH એક એવું માપ છે પરિમાણ તો કે pH આપણી જે છે તે એકમ રહિત રાશિ છે. એટલે આપણે એવું કહી શકીએ કે તે પરિમાણ રહિત રાશિ છે. એમનો કોઈ પણ પ્રકારનો એકમ જે છે તે આપણે ગણતા નથી. બરાબર છે? એનો એકમ ગણતા નથી. તો આ રીતનું આપણે કોઈ પણ દ્રાવણ જે છે તેની pH જે છે તે આપણે આ રીતની છે તે નક્કી કરી શકીએ છીએ. આ જ રીતનું જે રીતનું મેં અહીંયા શરૂઆતમાં તમને જે કીધું હતું તે એસિડ માટે કીધું 10⁻² મોલર સાંદ્રતાવાળા HCl ની pH આપણે 2 શોધી હતી. 10⁻⁴ મોલર NaOH ના દ્રાવણની સાંદ્રતા આપણે એની pH છે તે 10 થઈ. એ જ રીતે પાણીની જો વાત કરીએ તો પાણી માટે જે છે તો પાણીમાં રહેલા H3O+ ની 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે આગળ કીધું છે કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર શું હશે તો કે પાણી જે છે તે પાણી માટે એનું સાંદ્રતા H3O+ ની 10 ની -7 છે. તો હવે એની pH બરાબર -log of 10⁻⁷. તો હવે એની pH બરાબર કેટલી થશે તો કે 7. તો આ રીતના કોઈ પણ દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતા ઘણી વખત OH- ની સાંદ્રતા પણ આપણને આપેલી હશે. તો તેવા કિસ્સામાં આપણે એ મુજબ OH- ની સાંદ્રતાને કન્સિડર કરીશું અને તે મુજબ જે છે તે આપણે એમની જે ગણતરી જે છે તે ગણતરી છે તે કરવાની હોય છે. તો આ રીતે આપણે એમનો જે pH માપક્રમ જે છે તે pH માપક્રમ છે તે શોધી શકીએ છીએ અને એમની જે કેલ્ક્યુલેશન છે તે કરી શકીએ છીએ. હવે આ બધાને આગળ એક કન્ક્લુઝન છે કે pH ની રેન્જ શું હોય છે સામાન્ય રીતે તો કે pH માપક્રમની રેન્જ છે તે 0 થી 14 સુધીની હોય છે. બરાબર છે? pH માપક્રમ જે છે તેની રેન્જની જો વાત કરીએ તો 0 to 14 હોય છે. હવે KW નું મૂલ્ય છે તે 298 કેલ્વિન ટેમ્પરેચરે 10⁻⁴ મેક્સિમમ છે. એટલે એ મુજબ pH પણ મેક્સિમમ 14 સુધી હોય છે. એ મુજબ જો આપણે વાત કરીએ તો pH નું મૂલ્ય જો 7 હશે તો આવો છે તે આપણો જે તટસ્થ દ્રાવણ હશે. જે દ્રાવણની pH નું મૂલ્ય 7 હશે તે દ્રાવણ આપણું તટસ્થ હશે. જો pH નું મૂલ્ય છે તે 7 કરતા ઓછું હશે
લેસ ધેન 7 તો એ આપણું દ્રાવણ છે તે એસિડિક હશે. એ દ્રાવણ છે તે આપણું કેવું હશે તો કે એસિડિક હશે. અને જો pH નું મૂલ્ય છે તે pH નું મૂલ્ય ગ્રેટર ધેન 7 હશે એટલે કે 7 કરતા વધારે હશે તો આવું દ્રાવણ છે તે આપણું કેવું તો કે બેઝિક સ્વભાવ ધરાવતું હશે. એટલે ઓવરઓલ pH ની રેન્જ છે તે 0 થી 14 છે પણ એ જે 0 થી 14 છે એની અંદર જો 7 હોય રાઈટ તો આપણું તટસ્થ દ્રાવણ હોય. જો pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય એટલે 0 થી 7 ની વચ્ચે હોય તો એ આપણું એસિડિક દ્રાવણ હશે. અને જો દ્રાવણ છે એનું pH નું મૂલ્ય 7 કરતા વધુ હોય એટલે કે 7 થી 14 ની રેન્જમાં જો હશે તો 7 થી 14 ની રેન્જમાં છે તે કેવો હશે તો કે બેઝિક ગુણધર્મ ધરાવતો હશે. આપણે હમણાં જ જોયું કે HCl હતું એટલે એની 2 pH હતી, NaOH હતું એટલે એની 10 pH થઈ અને પાણી લીધું તો પાણીની છે તે રાઈટ 7 pH થઈ. કેમ કે પાણીમાં આપણે કીધું કે H3O+ અને OH- ની સાંદ્રતા કેવી છે તો કે સરખી. અહીંયા સૌથી અગત્યની વસ્તુ મારે તમને કહેવી છે કે ભાઈ જે આપણું Kw નું મૂલ્ય છે તે Kw નું મૂલ્ય છે તે તાપમાન ઉપર આધારિત છે. પણ pH પણ આમ જોવા જઈએ તો તાપમાન ઉપર આધારિત છે પણ pH ના મૂલ્ય ઉપર તાપમાનની છે તે કોઈ વિશિષ્ટ અસર જોવા મળતી નથી. બરોબર, pH ઉપર છે તે તાપમાન જે છે આપણું તે તાપમાનની કોઈ વિશિષ્ટ અસર જે છે તે વિશિષ્ટ અસર આપણને જોવા મળતી નથી. અને એ વિશિષ્ટ અસર જોવા મળતી નથી એટલે આપણે એવું કહી શકીએ કે pH ઉપર તાપમાનની અસર છે તે અવગણ્ય છે. એટલે એને ટૂંકમાં છે તે આપણે અવગણી શકીએ એટલી છે તે એમની અંદર છે તે તાપમાનની અસર છે તે આપણને જોવા મળે છે. બરાબર છે. હવે આપણે એક બીજી વસ્તુને મારે અહીંયા તમને દર્શાવવું છે pH અને pOH વચ્ચેનો સંબંધ. તો આપણે ભણ્યા કે Kw બરાબર શું કીધું તો કે H3O+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા એનું મૂલ્ય 14 છે. હવે જો આના ઉપર આપણે લોગેરિધમ એપ્લાય કરીએ તો -log of Kw -log of H3O+. તમે જાણો છો કે ગુણાકાર જે છે આપણો તે ગુણાકારનો લોગ એપ્લાય કરીએ એટલે સરવાળો થાય છે. જો લોગ એપ્લાય કરીએ તો ગુણાકારનો લોગના નિયમ મુજબ સરવાળો થાય. એ મુજબ શું થશે કે -log of OH-. બરાબર આપણે લખી શકીએ. હવે -log of જેમ -log of H+ ને pH કીધું તેમ -log of Kw છે તેને હું કીધું pKw -log of H3O+ ને pH કહી દઉં પ્લસ નું અહીંયા પ્લસ જ રહેશે. એવી જ રીતનું -log of OH- તેને હું કહી દઉં OH અને બરાબર એનું મૂલ્ય આપણે કીધું કે 14. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે હંમેશા pH પ્લસ UH કેટલું થાય છે તો કે 14. બરાબર છે. pH પ્લસ pOH જે છે તે pH પ્લસ pOH નું મૂલ્ય જે છે તે pH પ્લસ pOH નું મૂલ્ય હંમેશા છે તે કેટલું થાય તો કે 14 જેટલું થાય છે. તો આ રીતનું આપણે સાથે સાથે એ પણ નક્કી કરી શકીએ કે એક માટેનું pH નું મૂલ્ય મળે તો એના માટેનું pOH મૂલ્ય ઓટોમેટિક 14 માંથી આપણે બાદ કરીએ તે મુજબ મળી જાય. એવી જ રીતનું એકનું જો pOH મૂલ્ય મળે તો એ જ દ્રાવણ માટે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું નક્કી કરી શકીએ તો કે pH જે છે તે આપણે શોધી શકીએ છીએ. બરાબર, આ ખૂબ જ સિમ્પલ છે, આમાં કોઈ અઘરું નથી. આપણે ખાલી બંને બાજુ શું કર્યું તો કે ઋણ લઘુગુણક છે તે એપ્લાય કર્યો છે અને એના નિયમ મુજબ છે તે આપણને શું મળ્યું અહીંયા કે pH POH. બરાબર છે. અહીંયા pH પ્લસ pOH જે છે તે કેટલું થાય છે તો કે 14 છે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે pH પ્લસ pOH જે છે તે 14 છે.
બીજી એક અગત્યની વસ્તુ આપણે જે જોવાની છે કે એમ તો મેં કહી દીધું કે pH ઉપર તાપમાનની અસર આપણે 19% જેટલી હોય છે અને pH માપક્રમ છે તેનો કોઈ એકમ નથી. અને ત્રીજી અગત્યની વસ્તુ pH નું મૂલ્ય 7 કરતા વધારે હોય તો બેઝિક, ઓછું હોય તો એસિડિક, 7 હોય તો તટસ્થ. અને સાથે સાથે આપણે કીધું કે pH pOH કેટલું થશે તો કે pH pOH 14% એટલે કે 14 મૂલ્ય જે છે તે આપણને મળી રહે છે. તો આ રીતનું આપણે અહીંયા જે છે તે pH અને pOH નું મૂલ્ય છે તે નક્કી કરી શકીએ. ખાસ કરીને આપણે કહીએ કે pH માપક્રમ જે છે 10 બેઝ ઉપર છે કે 10 ના ગુણક પર આધારિત છે. 10 હોય કોઈ ઉપર તો 10 ની 1 ઘાત એટલે કે 1 pH હોય. 100 લઈએ તો 10 ની 2 ઘાત એટલે એની pH 2 થશે. આ રીતનું 10 બેઝ 10 બેઝ ઉપર જે છે તે આખું આધારિત છે. 10 આધારિત અવયવ છે. બીજું અગત્યની વસ્તુ આ pH નું જો આપણે માપન કરવાનું હોય તો માપન આપણે કઈ રીતનું કરી શકીએ? તો આમ તો 3 રીતે pH નું માપન છે તે થાય. જો તમારે એપ્રોક્સિમેટલી એનું માપન કરવું હોય, નિયરલી અબાઉટ, તો એના માટે pH પેપર આવે. pH પેપર એટલે pH પટ્ટી હોય છે અને ઉપર એને જુદા જુદા રંગ આપેલા હોય કે આવો રંગ હોય તો આટલી pH હોય, 7 pH હોય, 7.5 pH હોય, 8 pH હોય, 10 pH હોય, એવું એમાં રંગ હોય છે. તમારું જે દ્રાવણ છે તે દ્રાવણની અંદર એ pH પટ્ટી જે છે તે pH પટ્ટી તમે બોળો એટલે ડીપ કરો અને એ જે રંગ દર્શાવે એ pH પટ્ટી જે રંગ દર્શાવે તે રંગને તમારે જે pH પટ્ટી ઉપરના જે રંગો હોય છે એની સાથે સરખામણી કરવાની છે. બરાબર? એમની સાથે સરખામણી કરવાની. અને સરખામણી કરતા જે રંગ આપણને જોવા મળે છે, બરાબર, એ સરખામણી કરતા એમાં જે રંગ જોવા મળે છે તે રંગ આપણો શું બતાવે છે તો કે એ રંગ છે તે આપણને pH નું રેન્જ બતાવશે કે આટલી pH હશે દ્રાવણની. પણ આ એક એપ્રોક્સિમેટ વેલ્યુ છે. બીજી રીત આવે એટલે કે યુનિવર્સલ ઇન્ડિકેટર, સાર્વત્રિક સૂચક. કે તમારું જે દ્રાવણ છે તે દ્રાવણમાં આ જે સાર્વત્રિક સૂચક છે તે સાર્વત્રિક સૂચકના એકાદ બે ડ્રોપ તમે નાખો અને એ ડ્રોપ નાખતા તમારા દ્રાવણનો જે રંગ આવે છે તે રંગને આપણું જે ઓલરેડી એક્ઝિસ્ટન્ટ જે રંગ સાથે સરખાવવાનું અને એની સામે જે pH હોય તે pH તમારા દ્રાવણની pH દર્શાવે છે. આ બીજી રીત છે. અને જો ફિક્સ એટલે મેં ચોક્કસ મૂલ્ય, આ બધું એપ્રોક્સિમેટલી, આ બધે જે મેં બંને પદ્ધતિ જે દર્શાવી તમને એમાં આપણને એપ્રોક્સિમેટલી મળે છે. પણ જો કોઈ દ્રાવણની ચોક્કસ pH નું આપણે માપન કરવું હોય તો એના માટે pH મીટર નામનું સાધન આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ. એ pH મીટર જેમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ યુઝ કરવામાં આવે છે અને એ જે છે કાચનો વિદ્યુત ધ્રુવ છે એની મદદથી આપણે એને ડીપ કરવાનું અને જે મીટર હોય તેમાં એના ઇન્ડિકેટ કરે છે કે આ દ્રાવણની pH આટલી ડિજિટલ મીટર હોય છે એ દર્શાવે છે. તો આ રીતનું આપણે pH મીટર જે છે તે pH મીટરની મદદથી ચોક્કસ દ્રાવણની pH નું માપન કરી શકીએ છીએ. એવી જ રીતનું જેમ pH મીટર હોય છે, હવે તો એકદમ પેન જેવો પણ pH મીટર આવી ગયા છે કે દ્રાવણમાં બોળો એટલે તરત છે તે તરત જ એમનું છે તે આપણને ઇન્ડિકેટ કરી દેશે. તો આ રીતનું pH મીટર પણ આપણે આવે છે, અવેલેબલ હોય છે. pH એક ખૂબ જ અગત્યનો ઘટક છે કે ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે તે ચોક્કસ pH થતી હોય છે, એની pH મેન્ટેન રાખવી પડતી હોય છે. એટલે pH માપક્રમ જે છે તે આપણો અભ્યાસની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું કહી શકીએ તેવી વસ્તુ છે. એવી જ રીતનું આપણે તે છે તે બીજી બધી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ એને આધારિત છે તે આપણે જોવાનું છે. હવે આપણે નિર્બળ એસિડ ખાસ કરીને છે, નિર્બળ બેઝ છે, તેનો આયનીકરણ અચળાંક શોધીશું અને એના ઉપરથી આપણે pH છે તે pH નું કઈ રીતનું માપન કરી શકીએ તેમનો અભ્યાસ છે તે હવે પછીના લેક્ચરની અંદર છે તે આપણે કરીશું.